भरोसे की नींव खोई है। मुझे कहा कि ये नन्ही सी जो कह रही है वो सच तो नहीं। फिर मेरे नीचे से रख के शाम को फिर वो डायरी पहली बार ना पहली बार मेरे मन में आपके खिलाफ सवाल उठ रहे हैं। बाकी पैसों की हेराफेरी करते थे क्या? बैंकरप्सी की वजह से एक मिनट। आप परम पूज्य 108 ભરત બાવાશ્રી આજના વચનામૃતમાં કુતહાત કરો। આજે અમેરિકામાં પધાર્યા છે તો બધા વૈષ્ણવ લાભ લઈ રહ્યા છે, ઇન્ડિયાના અને અમેરિકાના બધા। વાદી સકી જેને એડ કરવા પડશે ને। એક મિનિટ। કરી હા એવું જ કરું છું મારામાં कर दो मिले। नमो भगवते तस्मै कृष्णाय कृतकर्मणे रूपनाम विभेदेन प्रकृति सर्वात्मना प्रपन्नानां गोपीनां स्वयं नमः तं वन्दे विठलातीतं पौरुष्यामप्रियान्वितं सौन्दर्यं निजहृतं प्रकटितं स्त्रीतिमित्रावाप्तितं कुञ्जूपं च पुनस्तदन्तर्गतं कावीशत्स्वप्रिये संश्लिष्टाविधयोर्गतोर्समय कृष्णोऽभियत्साक्षितं रूपं तत्कृपयात्मकं परमहृत्येयं सदा वल्लभम्। उपस्थित आप सर्वे આજના ગંગા દશમી યમુના દશમી જે કહો એની ખૂબ ખૂબ બધાઈ છે। ખૂબ વધાયો વધાયો। યમુનાજીનું આપણા પુષ્ટિ માર્ગની અંદર શું મહત્વ છે એ પ્રાય બધા વૈષ્ણવો જાણે જ છે। તેમ છતાં શ્રી યમુનાજી ભક્તો અને પ્રભુ વચ્ચેના સેતુ રૂપ છે એ જાણવું જરૂરી છે। મધ્યસ્થાનું ભાવ મધ્યસ્થાનું આ કાર્ય ભક્તો અને પ્રભુ વચ્ચે કરી રહ્યા છે। જેવી રીતે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પથારી જીવોનો ઉદ્ધાર કરે છે અને ધર્મ સંબંધ દ્વારા પ્રભુ સમીપ લાવે છે, એવી રીતે શ્રી યમુનાજી ગોલોકમાં જ્યારે જીવ પહોંચે છે ત્યારે એનો હાથ ઝાલી પ્રભુ સન્મુખ લઈ જાય છે। એટલે જે કાર્ય આ ભૂતલ પર જે મહાપ્રભુજી છે એ જ કાર્ય ગોલોકમાં શ્રી યમુનાજી ભક્તો અને પ્રભુ વચ્ચેના સેતુ। હવે ભૂતલ પર પણ શ્રી યમુનાજી ભક્તોને અનેક પ્રકારથી ભક્તોનો ઉપકાર કરે છે। એની આપણે શ્રી યમુનાષ્ટકની અંદર પણ આચાર્ય ચરણે ચર્ચા કરી છે। આજે જે યમુના દશેરા યમુના દશમી કહેવાય છે એનું મહત્વ એ છે કે આજના દિવસે યમુનાજી અને ગંગાજીનું મિલન સંગમ થયું છે। એ આજનો પાવન દિવસ છે કે જ્યારે યમુનાજી ગંગાજી મિલન થયું સંગમ થયું છે।
અને આ સંગમ થયા પછી એ ગંગાજી પ્રભુના એવા જ પ્રિય થયા છે કે જેવા શ્રી યમુનાજી છે. એ યમુનાજી તોને પ્રભુના ચરણ રજની પ્રાપ્તિ કરાવી. કર્ણાટકની અંદર પ્રથમ શ્લોકમાં આચાર્ય ચરણો એ જ આજ્ઞા કરે છે, નમામિ યમુના મહન સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદ રેણુ કટા. મુરારી પદ મૂળના હરિ, મૂળ નામના દૈત્ય, એમના આ હરિ છે. પ્રભુ હરિ, હરિ એટલે શક્તિ. આ મૂળ નામનું દૈત્ય કોણ છે? તો એ જલમાં રહેલો એક દૈત્ય, જલમાં વાસ કરતો, કે જે જેની દ્વારકા લીલામાં જે 100,008 પટરાણીઓ છે, એમને રાજાએ કેદ કરીને રાખ્યા હતા અને પોતાના કિલ્લામાં, અને એની ચારે તરફ જલ હતો, અને એ જલમાં મૂળ નામનો દૈત્ય. એ દૈત્ય કોઈને પણ એ જે કન્યાઓ હતી તેમના સુધી પહોંચવા નથી. કાર્તિકે પધાર્યા અને એ દૈત્યનો સંહાર કરી એ બધી 16,108 કન્યાઓને એટલી આપે એમને છોડાવ્યા અને આપણે વરણ કર્યું. તો આ રીતે મૂળના હરિ એટલે અહીંયા કે મુરારી શબ્દ, મુરારી પદ પંકજ, એટલે મૂળના હરિનું સ્મરણ કેમ કર્યું છે કે મહાપ્રભુજી? તો એનું કારણ એ છે કે જન્મમાં રહેલું દેશરૂપ આ મૂળ દૈત્ય, એને એ ભક્ત અને પ્રભુના વચ્ચે અંતરાય પાડતો હતો, પ્રતિબંધ. એવી રીતે આ યમુનાજી એ પ્રતિબંધને દૂર કરવાની માટે જલની અધિક, જલ કરતા રજની અધિકતા આપની છે. અને એ રજ કેવી છે કે આપણે ચરણ રેણુની છે. મુરારી પદ પંકજ સુરત અમંદ રેણુ. અમંદ એટલે ભૂ. આપણે જયારે યમુનાજલ હાથમાં લઈએ છીએ, જયારે આપણે મથુરામાં કે ગોકુળમાં જઈએ, હવે એ પરિસ્થિતિ અલગ છે. હવે કંઈક અલગ જ સ્વરૂપ દેખાય છે, કારણ કે પોલ્યુશન વગેરે બધું વધી ગયું હોવાને કારણે. પણ આપણે જયારે જલ હાથમાં લઈએ છીએ તો એમાં રજ વધારે આપણને દેખાતી હોય છે. એ ચરણ સંબંધી રજ છે, અને ચરણ સંબંધી હોવાને કારણે એ રજ જયારે ભક્તોના અંતઃકરણ પહોંચે છે પાન દ્વારા, તો એ મુરારી પદ પંકજ કહીને એ લીલાનું સ્મરણ કરાવી જલના દોષરૂપી જે દૈત્યની સંહાર ખાતું જે કર્યું, એવી રીતે તેની અંદર રહેલા દોષોનું નિવારણ યમુનાજી પોતાની હજની અધિકતા દ્વારા કરે છે. ને પછી આપણે જયારે યમુનાષ્ટકનું સ્મરણ કર્યું છે, તો આપણે એનું થોડુંક સ્મરણ કરી લઈએ કે આમાં એમ કહ્યું છે કે અષ્ટવિધ ઐશ્વર્ય છે. 8 પ્રકારના ઐશ્વર્ય અથવા 8 પ્રકારની સિદ્ધિ આપનારા છે. આ 8 પ્રકારની સિદ્ધિની વાત બીજે પણ આવે છે, બધાનું સ્મરણ હોય તો યોગની અંદર 8 પ્રકારની સિદ્ધિ કહેવામાં આવી છે. અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વિશિષ્ટ અને વશિષ્ઠ. એ યોગ જ્યારે આચરણ કરે છે, તો એના દ્વારા આ 8 પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
તો એ તો રહી જ યોગની વાત, પણ અત્યારે તેમણે એમ આજ્ઞા કરે છે કે માર્ગીય ભક્તોને માટે યમુનાજી 8 પ્રકારની ભક્તિ માર્ગીય સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી આપે છે. અને એ સિદ્ધિઓ यहाँ जनावे છે શ્રી હરિરાયજી સકલ સિદ્ધિ હેતુ સકલ સિદ્ધિઓમાં હેતુ પણ આપની અંદર છે. બીજું ઐશ્વર્ય છે ભગવત ભાવ વર્ધક, ભગવત ભાવમાં વૃદ્ધિ કરાવવાની. ભગવત ત્રીજું છે ભગવત સંબંધ પ્રતિબંધ નિરાકરણ, ભગવત સંબંધમાં આવતા જે પ્રતિબંધો છે, જે અડચણો છે, એનું નિવારણ કરી અને તદ અનુભવ યોગ્યતા હેતુ સિદ્ધિ સંપાદક રૂપ એટલે કે ભગવત સંબંધનું અનુભવ કરવાની યોગ્યતા કેવી રીતે આવે જીવની અંદર, તો એ જ્યારે એની સિદ્ધિ થાય છે, બાહ્ય અંતર આભ્યંતર જે સિદ્ધિ થાય છે, કેવળ બાહ્ય સિદ્ધિ નહીં પણ આભ્યંતર સિદ્ધિ થાય, તો એ સિદ્ધિ દ્વારા હનુમાનજી ભગવત સંબંધમાં આવતા પ્રતિબંધ જે દોષો છે એને દૂર કરે છે. પાન જે કોઈ પણ કરે છે, હનુમાનજીનું પાન કરીએ છીએ, સ્નાન તો બાહ્ય સિદ્ધિ છે, પણ આંતર સિદ્ધિ એ વધારે જરૂરી છે. હોવી બાહ્ય સિદ્ધિ તો સ્નાન દ્વારા દૂર થઈ શકે, આંતર સિદ્ધિ તો ઉત્તરની સિદ્ધિ ક્યારે થાય જ્યારે આંતર શુદ્ધ થાય. તો એના માટે શ્રી હનુમાનજી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એના દ્વારા પ્રાપ્ત થાય છે. તો એ ત્રીજી. અને પછી ચોથું છે ભગવત સમાન ધર્મ વચ્ચાત અનાયાસે તત્સંબંધ સંપાદન, એટલે ભગવત સમાન ધર્મ છે હનુમાનજી, ભગવાનની જેવી જ આપણા પણ ધર્મો છે, એવી રીતે ભગવાનમાં ષડ ઐશ્વર્યો છે, ઐશ્વર્ય બીજ રસે શ્રી જ્ઞાન અને વૈરાગ્ય, એવી રીતે શ્રી હનુમાનજીમાં પણ આ ષડ ગુણો છે. તો ભગવત સમાન ધર્મતા આપણી થઈ, તો એના દ્વારા અનાયાસે એટલે કોઈ પ્રયાસ કરવો પડતો નથી, પણ વગર કોઈ પ્રયાસે સાથે જોડાઈ ચાલશે. પછી પાંચમું છે ભગવત પ્રિય કલી નિવારણ. કલીનું નિવારણ, કલિયુગ જે છે, કલિયુગના કારણે જે જીવનની અંદર દોષો આવી જતા હોય છે, એ દોષોનું નિવારણ કરવું એ ભગવાનને પ્રિય છે. પોતાના ભક્તોની અંદર કભી કલીના દોષો નથી સહન કરી શકતા, અને શ્રી હનુમાનજી એક કલિયુગ દોષો દૂર કરવામાં સહાયક થાય છે, એટલે ભગવાન પ્રિય છે. એ પાછલી સિદ્ધિ છે ભગવદીય ઉત્કર્ષ આધાયક, ભગવદીયનું ઉત્કર્ષ એને અપલિફ્ટ કરે છે. ભગવદીય કેવી રીતે અપલિફ્ટ કરે છે, તો એના એને દોષો દૂર કરી ભગવાનની સાથે સંબંધ કરાવી આપે, તો એની અપલિફ્ટ થઈ ને, તો આ રીતે ભગવદીયનું ઉત્કર્ષ આ કથા લાવે છે. પછી ભગવત પ્રિયત્વ સંપાદન, ભગવાનના પ્રિય થઈ જવાનું એ ગુણ જે છે એ હનુમાનજી છે. ભગવાનના પ્રિય એને આપણે વધારે વિસ્તારથી થોડુંક સમજીશું. પછી આઠમું ઐશ્વર્ય છે તનુ નવત્વ સાર. તનુ નવત્વ, તનુ એટલે દેહ, નવત્વ એટલે દેહની નવીનતા. આ દેહની નવીનતા એટલે છે કે દેહ આજે પાંચિક ભૌતિક દેહ, એના દ્વારા જીવ પ્રભુના સ્વરૂપમાં રહેલા આનંદનો અનુભવ કરી શકતો, કારણ કે આ
દેહ દ્વારા વિષયોનો ઉપયોગ કરતો. વિષયનો ભોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી બધું શરીરમાં કહી શકે નહીં, કારણ કે કહી છે આપણે વિષયાક્રાંત દેહાનું આવે છે સર્વથા હરે. તો આજે પુરુષ છે, આજે પ્રતિબંધ છે, એને ખાતે શ્રી હરિનાજી કમી નવત જીવને અલૌકિક દેહ સંપાદન કરાવે છે. તેથી પછી એ જ્યારે લીલામાં પ્રવેશ કરે છે ત્યારે એને નવીન અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે અને એના દ્વારા એને હજી સ્વરૂપમાં મહાપ્રભુજીની કૃપાથી તો જીવ નવતનુત્વનો અહીં અનુભવ કરી શકે છે. નવતનુત્વ એટલે આ જ દેહ સેવા દ્વારા આ જ દેહમાં એ પ્રભુનું કરી શકે. અને નવતનુત્વ એને જ્યારે આ દેહ છોડી લીલામાં પ્રવેશ કરે છે ત્યારે એને પ્રાપ્ત થાય. અહીં નવતનુત્વ અને લીલામાં નવત્વ એ સમજ્યા ને એ પ્રાપ્ત થાય છે. પહેલો જે શ્લોક છે એની અંદર મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેનું તટસ્થ નવ કારણ સુરાસુર સે પૂજિત સ્મરત. સુરાસુર સે પૂજિત, સુર અને અસુર એ બંને દ્વારા સુંદર રૂપે પૂજિત. સુર અને અસુર દ્વારા પૂજિત એક અર્થ જોવા જોઈએ તો એની વાત થાય છે સુર અસુર એટલે દાનવ. પણ અહીં હૃદય આપણને સમજાવે છે કે આ દેવતા તો દાનવોની વાત નથી, પણ એ પરમાત્મ ભાવ વાળા જે ગોપીજનો છે એ સુર ને અસુર એટલે જે કામ ભાવ એ બંને દ્વારા સુપૂજિત છે. આજે સર્વાત્મ ભાવ વાળો ગોપીજનો છે એ સર્વાત્મ ભાવથી ઠાકોરજીનું પૂજન એમનાજીનું પૂજન કરે છે. એમને સર્વાત્મ ભાવ છે, કોઈ કામ ભાવના નથી, કોઈ પ્રભુ પાસેથી કોઈ અપેક્ષા નથી. પણ જે કન્યા છે એ જે કુમારિકાઓ એમને વર તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, માટે તે પણ એમનાજીનું પૂજન કરે છે. એમનાજીની બાલિકામાંથી વિગ્રહ સિદ્ધ કરી ને ત્યાં કાર્તિક માસમાં વ્રતચર્યા કરે છે. એ બંને ભાવ વાળા ગોપીજનો એમના ત્યાં સુપૂજિત એમ. એવા આ એક વિશેષણ છે શ્રી હમલાજી. તો આપની પ્રથમ જે સિદ્ધિ આપવાનું દાન છે એ આપ પહેલા શ્લોકમાં આવે છે કે સ્મરપિતુ સ્ત્રીયમ જે સ્મરપિતુ, સ્મર એટલે કામદેવ, કામદેવના પિતા. કામદેવના પિતા કોણ છે? હા, કેવી રીતે? લીલા કરીને કૃષ્ણ ભગવાન અને આ કરો અને આ બધું કામ સોંપ્યું છે. કેટલું બધું તેમાં તો આવે છે. ભગવાનના જે પ્રથમ પુત્ર છે એ પતિનું જે છે એ કામદેવ, શિવજી એ બાળી નાખો કામદેવ, એની ઉપર ક્રોધ કરી એની ભસ્મ કરી દીધો. પણ પછી એ કામદેવનું રૂપે ઠાકોરજીના પુત્રના રૂપે દ્વારકા લીલામાં થયો
એટલે સ્મરપિતુ કહેવાય છે. સ્મરણ પિતા, રામદેવના પિતા. અને બીજું એક ભાવ અહીંયા સ્મરણથી પણ કહ્યું છે, કહ્યું છે કે સ્મરણ કરાવે છે. સ્મરણ સ્મર ઇતિ ઉત્પત્તિ. છાંદોગ્યોપનિષદમાં કહ્યું છે સ્મરો વા આકાશા દેવી. અહીંયા સ્મરણને જ સ્મરપદથી કહ્યું છે. અહીંયા કામનું તો કઈ કાર્ય નથી એમ છે અગાઈજી કહે. બીજો એક એંગલ બતાવે છે સ્મરપિતુ શબ્દનું કે દોષ નિરૂપણ પ્રસ્તાવમાં એક અહીંયા કામદેવનું નિરૂપણ શા માટે કર્યું હશે, એટલે એ ઘટતું નથી. એટલે એ છે કે શ્રી યમુનાજી પણ એવી રીતે સાદૃક ભગવત શ્રી ધારક હશે. ઠાકુરજીની જે શોભા છે એવી શોભા યમુનાજી પોતાના સ્વરૂપની અંદર દર્શાવે છે. શ્યામ સ્વરૂપ છે અને આપણે ચિત્રો જોઈએ તો એમાં ઠાકુરજીના તમામ મુકુટ ધારણ કરી અને કાચલીનો શૃંગાર છે અને હાથમાં કમલની માલા છે. તો એ ભગવાનના શ્રી જે શોભા છે એ કરીને પ્રભુના ધર્મનું સ્મરણ કરાવે. એટલે સ્મરણ જનક ને સ્મરપિતુ. પિતા એટલે જનક. સ્મરપિતુ પોતાના સ્વરૂપની અંદર પ્રભુના જેવા સ્વરૂપની શોભા દર્શાવીને પ્રભુનું સ્મરણ કરે એટલે સ્મરપિતુ. પ્રિયમ ભગવત સ્મારક છે આપની અંદર ભાવજનકતા એટલે સ્મરપિતુ શ્રિયમ. બીજા શ્લોકની અંદર કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પુરોજ્વલા. અહીંયા યમુનાજીનું કલિંદ પર્વતની ઉપર પ્રાકટ્ય અને પછી ત્યાંથી કેવી રીતે બ્રજ તરફ પ્રયાણ કરે છે એનું વર્ણન છે કે કલિંદ પર્વતની ઉપર સૂર્યમંડળમાંથી સૂર્યમંડળ અંતર્ગત નારાયણના હૃદયાકાશથી પ્રકટ થઈને સીધા કલિંદ પર્વતની ઉપર. તો આ શા માટે? તો લીલા જ્યાં થવાની છે વ્રજ ત્યાં લીલામાં આયક રૂપે થવાને માટે યમુનાજી વિકલ્પ પર પધારે છે. કારણ કે ઠાકુરજી ત્યારે પોતાના મૂળ સ્વરૂપે વિકલ્પ પ્રકટ થાય છે તો પોતાના લીલા પરિકર વગર તો પધારે નહીં. પોતાની બધી લીલા પરિકર સાથે લઈને જ પધારે. એટલે પેલા લીલા પરિકર આવે એવી રીતે કોઈ વીઆઈપી આવે તો પેલા એની આવે ને બધી શું કહેવાય ને રસાલો જે આવે છે. તો એવી રીતે ગુજરાતજી વ્યક્તિજનો બધા લોક બાળકો એ બધા શ્રી યમુનાજી બધા પણ ત્યાં હોવા જોઈએ. જે ગોલોકમાં છે એ બધા જ લીલા પરિકર વિકલ્પ પર હોવા જોઈએ. એટલે એ ભાવથી શ્રી યમુનાજી પણ પધારે છે. તો વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા. અહીંયા આપણે શ્રી યમુનાજીને જે વિકલ્પ પર પધાર્યા પછી જે ગતિ છે એ દર્શાવવામાં આવે છે. એવી રીતે શ્રી ઠાકોરજીને મળવાને માટે ઠાકોરજીને વિલાસ ખલી વ્રજમાં પહોંચવાને માટે ઉત્સાહથી પધારી રહ્યા છે. વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલો મોટી મોટી શિલાઓ ત્યાં તમે જો હિમાલયની ત્યાં યમનોત્રી તરફ જાઓ તો ત્યાં તમને દેખાય યમુનાજીના સ્વરૂપ. મોટી મોટી શિલાઓ પર ત્યાં ઉછળતા અને બધા અલગ અલગ જે વિલાસ ગતિ છે એનાથી સદોષ ગતિ બનતી નથી. દોષ સહિત દોષ બે અર્થમાં દોષ કરતો છે. એક તો દોષ છે શબ્દ
ધ્વનિ ધ્વનિ સંગીત જ્યારે મોટી મોટી શિલાઓ પરથી પર્વત પ્રદેશમાંથી જ્યારે યમુનાજી પધારે છે ઘોષ બહુ થાય છે, ત્યાં અવાજ બહુ થાય છે કે સઘોષ ગતિ દંતુરા. દંતુરા એટલે વિવિધ પ્રકારના આપણને ત્યાં આકાર અને વિવિધ એની અંદર દૃશ્ય ઉભા થાય છે. ક્યાંક ઊંચા, ક્યાંક નીચા, અને ક્યાંક ઉછળતા, અને ક્યાંક કેન રૂપે, એવી રીતે વિવિધ પ્રકારના વિકાર જેમની અંદર આપણને દેખાય છે. અને માનો કે હિંડોલની ઉપર આ આરૂઢ થયા છે, જિલ્લા ઉપર આરૂઢ થયું હોય તો એવા આગળ પાછળ થાય, નીચા નીચા એવી રીતે જાય તો યમુનાજીનું દર્શન ત્યાં એવી રીતે ડોલ પર વિરાજેલા છે, અથવા તો ડોલીમાં એવી રીતે જાય તો કેવું ઊંચા નીચા થતા રસ્તા હોય છે. તો એવા યમુનાજી નિકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધ પદ્મબંધ સૂર્યનારાયણના સુતા એવા યમુનાજી બીજી સિદ્ધિ જે આપનારા છે એ બીજી સિદ્ધિ છે મુકુંદ રતિ વર્ધિની. મુકુંદના રતિ પ્રેમ વર્ધન કરાવ્યું એ અહીંયા કહ્યું કે મુકુંદ રતિ વર્ધિની જયથી પદ્મબંધ આપની સદા જય થયો. એ બીજું શબ્દ, બીજું જે ઘોષ શબ્દનો અર્થ છે વ્રજ. ઘોષ શબ્દની ઘોષ શબ્દ વાસ્તવમાં સંસ્કૃતનો એક શબ્દ છે ઘોષ. ઘોષનો અપભ્રંશ છે ઘોષ. ગજાનંદ કંદમ ગજાનંદ કંદમ ઘોષ પછી આદ્ય ઘોષ ત્યારે એનો અપભ્રંશ થશે ઘોષ કે શબ્દ. ઘોષ એટલે ગૌ ગાયોને વ્રજ જે છે મૂળતઃ ગાયોને પંચના રાજ્યમાં જ્યાં ગાયો વેચાતી હતી, આખી દેવાળો એટલે કમ્યુનિટી એમ તો કમ્યુનિટી હતી એ ઘોષ ગતિ તંતુરા શબ્દથી અહીંયા ઘોષ એટલે વ્રજ એમ લેવામાં આવ્યું છે કે સદા શ્રી યમુનાજી વ્રજને છોડીને ક્યાંય કરે, વ્રજની સાથે સદાય વિરાજે છે. વ્રજ જન ગો વૃંદ આદિ વિવિધ ગતિવિધિ સાદૃશ્ય વ્રજ જન વૃંદાવન આદિ ઘેરાયેલા સદા વિરાજે છે, કારણ કે એ વિલાસસ્થળી મુખ્ય પ્રયોજન છે યમુનાજીનું વિલાસસ્થળીમાં સહાય કરવાનું જ છે, પોતાની સેવા આપવાનું જ છે. ઠાકોરજીએ જયારે રાસ કર્યો ત્યારે પોતાનું શ્રમ નિવારણ કરવાને માટે પણ ભક્તજનો સાથે યમુનાજીમાં જ પ્રવેશ કરી સ્નાન આદિ કરી ત્યાં આપણે શ્રમ નિવારણ કર્યું છે. તો આપણે શ્રમ નિવારણ મૂળ હેતુ યમુનાજીનો છે. તો એ છોડીને વિનંતી કરતા એટલે સઘોષ ગતિ મુકુંદ રતિ વર્ધિની જયથી પદ્મબંધ. પછી ભુવન પાવની અધિગતા મને તક્ષણી પ્રિયાધિરેવ સેવતા સુખમયુર હંસાદિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલિકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ પ્રિય. ભુવન પાવની જગત એ વિકલ્પ પર આવ્યા પછી યમુનાજીનું શું કાર્ય છે કે સુધી આગે તયા ધર્માનથી મુખ્યાગમનો નહીં તો ગતિ વધે ગતિ સ્નેહ ભક્તિને વધારવાનું કાર્ય એ વૃક્ષ યમુનાજીનું હેતુ છે વધારવાનું. અને ત્યાં પણ જે ધર્મ તેની અનુકૂળ છે
એ બધા અપેક્ષિત બધી વિભાવવાદી ભક્તિને વધારવાને માટે જે એમને અનુકૂળ બધી સામગ્રીઓ જોઈએ બધી સામગ્રી સહિત કઈ સામગ્રી તો કે છે પ્રિયાધિરીય સેવકાન સુખ મયુર હંસાદિ સુખ મયુર હંસ ઇત્યાદિ આજે છે એ ઠાકોરજી નું સ્મરણ કરાવે છે. ઠાકોરજી લીલામાં સહાયક છે બધા પશુ પક્ષીઓ જે છે એટલે ઘણા જો આ થશે રથયાત્રા પછી બધા કીર્તનોમાં પણ ભાગ બદલાઈ જાય છે. સુવાસ ઉઘરાઈ વગેરે એ શું કે એવું શું છે સુવાસ ઉઘરાઈ વગેરે એ સમયમાં જે પક્ષીઓ બોલતા હોય છે ને તો વર્ષા ઋતુ જયારે આવે છે ત્યારે વિશેષ પક્ષીઓ ત્યાં બોલે છે અને વર્ષાનું આગમનનું સૂચન કરે છે. મયુર જે હોય છે મોર જે હોય છે એ વાદળ જોઈને તણકે છે. પછી પોપટ છે એ બધા શું કરે છે સહાયક છે. સહાયક છે ઠાકોરજીની લીલા માનવોને યાદ દેવડાવે છે કે હવે પ્રતિમા આગમનનો સમય થયો છે. હવે વિરહ દૂર થયો છે. આજે ઋતુકાલ છે ને ઠાકોરજીનો લીલામાં 12 મહિના સંયોગ અને વિપ્રયોગ એ એક પછી એક સાયકલ ચાલતી હોય. જેવી રીતે પહેલા દિવસો હતા એ સંયોગના દિવસો પછી ગ્રીષ્મકાલ આવે તો એ વિપ્રયોગના દિવસો અને પછી પાછું શ્રાવણ મહિનો આવે છે હિંડોલા આવે તો એ સંયોગ. તો આ જે પક્ષીઓ જે છે એ બધા તોને એ સ્મરણ કરાવે છે કે હવે પ્રભુના સંયોગનો સમય આવી રહ્યો છે. તો એ પ્રિપેર કરે છે પ્રભુના સાથે સંયોગની માટે. તો આ બધી સામગ્રી સહિત શ્રી હમણાજી ત્યાં વધારે છે અને પછી આપણી શોભા પણ વધી જાય છે વર્ષાકાળમાં. તો તરંગ કારણ કે જલ વધી જાય છે વર્ષાકાળમાં. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાળી એ જે તરંગો છે એ શૈયાજીનો જે તરંગો આવે છે વર્ષાકાળમાં જલ વધી જાય છે તરંગો વધે છે. તો એમાં પણ જે વ્રજ છે એ વચ્ચે એવી ચમકે છે માનો કે જાણે આપે એ વસ્તુમાં કંકણ ધારણ કરે જે છે એ ચમકે તો એ કંકણ ધારણ કર્યા છે. તો તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા મુક્તિકા એટલે એ જાણે કે આપણે કંકણ ધારણ કર્યા છે મોતીના અને સોનાના. ઉત્તમ તટ સુંદરી નમત પુષ્પ તુર્ય એવા કૃષ્ણના તુર્ય પ્રેમા પ્રિયાની નમન કરી. અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે શ્રી હરિદાસજી આજ્ઞા કરે છે કે અહીં અલિંદગીરી મસ્તકે શબ્દ આવ્યું આલિંદગીરી સ્મરણ આવ્યા પ્રિયા શબ્દ જે છે એનાથી કોઈ એમ સમજી જશે કે દ્વારકા લીલાના જે તાલીમ લીધી છે એની વાત એ વાત નથી. એ હરિદાસજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીની લીલામાં તુર્ય પ્રિયા આપણી ગોલોકની લીલા ગોલોકની જે લીલા એમાં જે પ્રિયા છે એ શ્રી હરિનાથ છે. સૌ પ્રથમ તો મુખ્ય તો સ્વામીજી છે એ પ્રથમ પ્રિયા કહેવાય છે. એ શરીરથી વિલક્ષણ એ સર્વાત્મિક ભાવવાળી પણ નહીં અને કામ ભાવવાળી પણ નહીં એટલે સ્થિતિ રૂપા પણ નહીં અને ઋષિ રૂપા પણ નહીં પણ નિત્ય સિદ્ધ સદા ઠાકોરજીની સાથે જ હોય છે. ઠાકોરજી વગર ક્યારેય વિરાજતા નથી. નિત્ય સિદ્ધા સ્વરૂપ છે. એકોહમ
બહુ શ્યામ એમ ત્યારે પ્રભુની ઈચ્છા થઈ ત્યારે એકમાંથી બે સ્વરૂપ થયા. એ બે સ્વરૂપ એટલે સ્વામી. સ્વામી એ તો સાદા સાથે જ બિરાજે. પ્રથમ મુખ્ય જે છે ક્રિયા એ સ્વામી. બીજા સ્થિતિ સિદ્ધા સ્થિતિ રૂપા ગોપી જે ગોપગૃહોમાં રહેલા છે, અમની પૂર્વા છે, અન્ય ગોપો સાથે જેમની વરણ થયેલી છે, જેમના વિવાહ થયેલા છે, એવા પણ એમને જીવનમાં સર્વાત્મ છે, કામ ભાવ રહિત છે, કેવલ આત્મભાવ, સર્વ આત્મભાવ. જેવો ભાવ આપણને પોતાના દેહ વિશે હોય છે એવો ભાવથી આ સર્વાત્મ પ્રભુના આવે છે કે અટસ્યત ભગવાન અંબિકાનું તીર વિધાય છે વામપક્ષિકા. અને બીજું એક કલસિયા પ્રજા ચારયન પછી નલિન સુંદરમ નાથતે પદમ કિલતૃણામ કુરે સીદતી પુનઃ સલિલતામ મન આંતગચ્છ. કે આપ જ્યારે વનમાં પધારો છો, ગાયોની પાછળ ખુલ્લા પગે આપ વનમાં બિરાજે પધારો છો, તો શું થાય છે કે આપના ચરણમાં કોકરી, કાંટા, કંકર એ બધું વાગતા હશે. તો એ વાગતા હશે તે વિચાર કરીને અમારું મન ખીલું થાય. ક્રમ થઈ રહ્યો છે પ્રભુનું, પણ મન કોનું ખીલું થઈ રહ્યું છે ગોપીજનનું. એમને પ્રભુના સ્વરૂપમાં આત્મભાવ છે. પોતાનો ભાવ, પોતાના દેહમાં એ ભાવ છે જ નહીં. આપણને બધાને આત્મા કહીએ, આત્મ કહીએ, આપણે આ પોતાની દેહ, સૌથી વધારે આપણને પોતાની આત્મા જ પ્રિય છે. મનુષ્યની સૌથી વધારે પોતાની આત્મા જ પ્રિય છે. થોડોક વિષયાંતર થાય છે, પણ એક સમજવા જેવી વાત છે કે એની અંદર યાજ્ઞવલ્ક ઋષિ અને સંવાદ આવ્યો છે. યાજ્ઞવલ્ક ઋષિના બે પત્નીઓ છે, બંનેમાં તલાક થાય. યાજ્ઞવલ્ક ઋષિ કરી દે છે કે તમારો કલહ દૂર થાય. એમની પત્ની જે યાદ નથી આવી, એક પૂછે છે કે મને આ ધન ઘર વગેરે આપવાથી શું એ મારું કલ્યાણ થશે એમ તમે માનો છો? મારું કલ્યાણ શેનાથી થાય? એક એવો ફિલોસોફિકલ પ્રશ્ન. ત્યારે યાજ્ઞવલ્ક ઋષિ છે કે આ બધું સમજાવે છે કે જીવને કોઈ પ્રિય હોય છે ને, તો શા માટે પ્રિય હોય છે? એ પોતાનાથી સંબંધિત છે. નવા પુત્રાણામ કામાય પિત્રા પ્રિયા ભવતી કિંતુ આત્મરમ કામાય પિત્રા. માણસને પોતાનું પુત્ર, પોતાનું સંતાન પ્રિય હોય છે તો કેમ હોય છે? એનું કારણ શું છે? કારણ કે એ પોતાનાથી સંબંધિત છે. પ્રિયમાં પ્રિય આપણને એમ હોય છે કે સંતાન પ્રિય છે, પણ સંતાન શા માટે પ્રિય હોય છે? એ પોતાનાથી સંબંધ. એટલે આત્માથી વધારે પ્રિય કોઈ હોતું નથી. એ વસ્તુ સિદ્ધ થાય. પોતાના છે એટલે પોતાનાથી સંબંધિત છે ને. આ જે ભાવ છે એ આત્મા સંબંધિત. એ ગોપીજનો ગોપી રૂપાઓનો આ ભાવ પ્રભુ એને કહેવાય સર્વાત્મ. એવા સર્વાત્મ થયો. અને અનન્ય પૂર્વા જે વિવાહ નથી થયું એવી કુમારિકાઓ, એમને એ જે છે એ ત્રીજા ક્રિયા છે. વિવાહ નથી થયું પણ એમને એમના વસ્ત્ર હરણ કરી પ્રભુએ અલૌકિક કરી એ વસ્ત્રો એમને આપ્યા કે જેથી એ રાસને માટે યોગ્ય થાય. એમને યોગ્ય
વાસને માટે યોગ્ય દેહની પ્રાપ્તિ થાય માટે એ વસન થયા હતા. તો એ રીતે એ ક્રિયા થયા. તો એ તૃતીય ક્રિયા છે. અને ચતુર્થ શ્રી યમુનાજી. યમુનાજીમાં પીડા ના ભાવથી, પીડાના બહાને ઠાકોરજીએ પોતાનું સર્વાંગનું સંબંધ તેના યમુનાજીમાં કરાવ્યું. એટલે નરશ્રમ જલાણુથી આવશે ને આજે. ઠાકોરજીએ જે રાસ કર્યો એ પછી જે શ્રમ થયો એના લીધે એ શ્રમનું નિવારણ યમુનાજીમાં પ્રવેશ કરી કર્યો. તો એનાથી પોતાના સર્વાંગનો સંબંધ યમુનાજી. એટલે એ રીતે ચોથા ક્રિયા. એટલે દિવ્ય ક્રિયા જે છે એ તેના એ બીજો થયો. અને પછી ચોથો છે અનંત ગુણ દૂષિતે શિવ વિરંચુ દેવસ્તુતે ના જનની દેશિકા લોકરાશ્રાધીપદે વિશુદ્ધ મથુરા પતે સકલ ગોપ ગોપી જતે કૃપા જનની સંતતે નમો નમઃ. અહીંયા 6 વિશેષણ છે. 6 નિયમ 7 છે. પણ એ 7 વિશેષણ શા માટે આપ્યા છે? ઠાકોરજીમાં જેવી રીતે ષડ ઐશ્વર્ય એવી રીતે યમુનાજીમાં પણ ષડ ઐશ્વર્ય છે. અને ઠાકોરજી જેમ સ્વરૂપ એમ 7 થયા ને એવી રીતે યમુનાજીના પણ ષડ ઐશ્વર્યો અને સ્વરૂપ એ આની અંદર આ શ્લોકની અંદર બતાવે છે. અનંત ગુણો દૂષિત, અનંત ગુણોથી દૂષિત એવા શ્રી યમુનાજી. તો આ આપણું ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એટલે ઐશ્વર્ય એટલે શું? એમ કહેવાય છે કે ઈશ્વર પૂજ્યતે રૂપે ઉદયરતી યદા. જેની અંદર ઐશ્વર્ય ગુણ હોય છે એ મૂળ લોકો પણ એને ગુણીને નમાને, એ કઈ જાણતા ન હોય. કોઈની પર્સનાલિટી એવી હોય છે, તમે અનુભવ્યું હશે કે તમે કોઈ વ્યક્તિ જીવનમાં પ્રવેશ કરે ને એકદમથી બધાને એમ થાય કે આપતો નથી. એને એટલો તેજ અને એક એવો પ્રભાવ હોય. તો આ શું કહે છે? આ ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એ ઐશ્વર્ય અનંત ગુણ ભૂષિત કરીને યમુનાજીમાં પણ અનંત ગુણો બિરાજે છે પ્રભુ. તેમજ એ આપણી ઐશ્વર્ય. એ પ્રથમ ઐશ્વર્ય પ્રથમ ગુણ થયું. પછી બીજું કહે છે શિવ વિરંચી દેવસ્તુ. શિવ અને વિરંચી, વિરંચી એટલે બ્રહ્મા. શિવ અને વિરંચી એ એમના જેવા દેવતાઓ પણ જેમની સ્તુતિ કરે છે. ત્યારે હમણાં એ બધું વિસ્તારથી તો નહીં કહી શકાય, પણ પુરાણોમાં લેખ આવ્યો છે કે શિવજીએ પણ યમુનાજીની સ્તુતિ કરી છે. આજે સાંભળ્યું બ્રહ્માજીએ શિવજીએ પણ યમુના દ્વારા પણ યમુનાજીની સ્તુતિ કરી છે એવું પુરાણોમાં લેખ આવે છે. તો એટલે શિવ વિરંચી દેવ સ્તુતે એવું કહ્યું. આ આપણું વીર્ય ગુણ છે. એટલે દેવતાઓને પણ પોતાની સ્તુતિ કરવા પ્રેરે તે ગુણ એ આપણું વીર્ય ગુણ છે. ઠાકોરજીની અંદર પણ આ વીર્ય ગુણ છે. બ્રહ્માજી જ્યારે જ્યારે પણ ઠાકોરજીની બાબતે વિકલ્પ થાય છે, અવતાર લે છે, તો બ્રહ્માજી આવીને સ્તુતિ કરે છે. ને ઇન્દ્ર વગેરે દેવતા બધા જ આવીને સ્તુતિ કરે છે. તો આ આપણું વીર્ય ગુણ છે. વીર્ય ગુણ પછી ઐશ્વર્ય વીર થયું. હવે યશ. યશો યદિ વિમૂઢાનામ પ્રત્યક્ષાશક્તિ વારણાદિ. અત્ર એકદમ યશો નિરૂપણ. અહીંયા યશનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે વિમૂઢ લોકો પણ પ્રત્યક્ષ આસક્તિ કરાવી દે છે. જે વિમૂઢ લોકો હોય છે વિશેષતા
સંસારે મોહ લોકોને પણ એટલે આસક્તિ થઈ જાય એની. તો અહીંયા ઘણા લીધે જ છે આ એનું શ્યામ સ્વરૂપ જે છે એની શોભા એવી છે કે મોહિત થઈ જાય. એવી રીતે સાદા વાદળો આપણે સફેદ કલરના હોય છે, વાદળો હોય તો કોઈ એની તરફ આકર્ષિત થતું નથી, તો યોજના જેવા શ્યામ ઘન આવી ચડે તો બધાને હા હવે તો વરસાદ આવે, તાપથી તપતો હોય તો એમને એકદમ આનંદ થાય છે. જેવી ઘણા ઘન છે એની શોભા ધારણ કરનારા એ આપણી યશનું સૂચક છે. ધ્રુવ પરાશરા અભિષ્ટ દેવ, ધ્રુવ અને પરાશર અભિષ્ટનું દાન. ધ્રુવજીએ તપ કરેલું તો એમની અંદર આવે છે કથા ધ્રુવજીની. તો ધ્રુવજીએ ત્યાં મધુવનમાં જઈને તપ કર્યું. ત્યારે એમને કહેવામાં આવ્યું તો સાવકી મા દ્વારા કે તપ કર કે કઈ કર કે જેથી તારો જન્મ મારી તરફથી થાય કે પછી રાજાના ખોળામાં બેસી શકે. એટલે બહુ ખોટું લાગ્યું અને પછી ગયા કરવા માટે તપ. અને ત્યાં નારદજીનું નિધન થયું મધુવન. ત્યાં પછી એમને કીધું કે આ મામલે અભિષ્ટના દાતા ધ્રુવ અને પરાશર મુનિ એવા એમણે યમુનાજીના તટ પર જ તપ કર્યું છે. એટલે એવાઓને પણ અભિષ્ટના દાન કરનારા એવા છે. એટલે આપણી આ હોવાને કારણે આપની અંદર પણ સમાન ગુણ છે. પછી વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ એવા મથુરા તટ, મથુરાના તટનું વિશુદ્ધ કહેવામાં આવ્યું છે. કેમ કે એ ગજ એ મથુરા કે આગળ પછી યમુનાજી અહીંયા ગોકુળમાં અને વૃંદાવનમાં વધે છે. ત્યાં સદા વાસ છે. રજપુરીમાં સદા વાસ થવાને કારણે ત્યાં રહેતા યમુનાજી બધા વિશુદ્ધ જે તટ જે છે મથુરા પ્રદેશ જે છે એ વિશુદ્ધ કહેવાય છે. કે ત્યાંથી પ્રભુ નથી, ત્યાં વિરાજતા નથી રજ છોડીને. એટલે એ બીજી કોઈ નગરીમાં એટલી શુદ્ધતા ન કહેવાય જેટલી આ વિશુદ્ધ આ યમુના જ્યાં બિરાજે છે એવા મથુરા નગરી છે. સાતપુરીથી મથુરાપુરી ન્યારી એવી કહેવાય. એનું કારણ એ જ છે કે અહીંયા ભગવત સંબંધ સદા છે. વિશુદ્ધ મથુરા તટે આ આપણું જ્ઞાન સદા વાસ ક્યાં છે? વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી છે. સકલ ગોપ ગોપીઓથી આવૃત સદા ગોપ ગોપીઓ કેવા કે જેમણે બધું ત્યાગ કરી દીધું ઠાકોરજીને. એવા ગોપીજનો, એવા ગોપીજનો ગોપીજનોએ બધું ત્યાગ કર્યું. તો આપણે જાણીએ જ છે રાસ પંચાયત ની અંદર આવી જ છે કે સર્વ વિશ્વાસ પાદનીલમ પ્રાપ્ત. પણ એની મતલબ એ નથી કે ગોપજનોએ નથી કર્યું, વ્રજજનોએ પણ સર્વસ્વ ત્યાગ કર્યું જ છે. તેમણે પણ એ ખાલી એક શબ્દ કીધું કે ઇન્દ્રનું યાદ બંધ કરો, તરત બંધ કરી દીધું. પ્રશ્ન કર્યો નહીં. ત્યાં 7 વર્ષનું બાળક કે છે, કોઈ નાના બાળકની વાત કોઈ નાની. પણ આ ઠાકોરજીનું એ સમય બળ છે કે જેથી તરત માની લીધું, બધું ત્યાગ કર્યું. ઇન્દ્રનું પૂજન કરતા હતા એ બંધ કર્યું. ઇન્દ્રએ કોપ કર્યું તો પણ કઈ પાછા ઇન્દ્રનું પૂજન કરવા નથી લાગ્યા. એ છતાં ઠાકોર પાસે જ આવ્યા. તો આ એમનું વૈરાગ્ય બીજી બધી વસ્તુઓમાંથી, બીજા બધા પદાર્થોમાંથી
વૈરાગ્ય દર્શાવે છે ને ગોપી ધર્મનો અને જે બાળકો, તો એ સકલ ગોપ દોસ્તી આપણને ખબર પડે. આ અંદર વૈરાગ્ય ચિંતન. કૃપા જલધિ સંસ્કૃતે મમ મન. આ કૃપા જલધિ સંસ્કૃતે એ આપણી ઘરની સ્વરૂપ કૃપા જલધિ. કૃપા જલધિ એટલે સમજ જલની નિધિ એવા કોણ છે? તો કૃપા જલધિ સંસ્કૃત સમ્યક આશ્રય લઈને યમુનાજી આપ મારા મનને સુખ પ્રદાન કરો એવી ત્યાં વિનંતી કરે છે. પછી પાંચમામાં યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવતા સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવતા. સંગમ, જેમના સાથે સંગમ, યયા ચરણ પદ્મ મુરરિપો પ્રિયમ. ચરણ પદ્મજા ચરણ કમળથી ઉત્પન્ન થયેલ ગંગાજી, ગંગાજીને ચરણ કમળથી ઉત્પન્ન થયેલા કહેવાય. એની તો ખબર છે ને આપણે કેવી રીતે ગંગાજીની ઉત્પત્તિ થઈ ચરણથી ગંગાજીની ઉત્પત્તિ એ ક્યાં બતાવે છે? કયો પ્રસંગ? વામન કાલે કહ્યું ને ચરણમાં અંકુશના પ્રહારથી ત્યાં સ્વર્ગમાં આ જલ, એ પછી બ્રહ્માજીએ આ જલથી આપનું પૂજન કર્યું છે, એટલે એ જલ ગંગાજી, એટલે ચરણ પદ્મ. તો યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવ. અહીંયા પાછું મુરારી શબ્દ મૂક્યું છે. મુરારીના પ્રિય થયા, આપની સાથે જયારે સંગમ થયું ત્યારે આપ પણ મુરારી એવા પ્રભુના પ્રિય કાર્ય કરનારા થયા ગંગાજી. મુરારી એટલે દૂર કરનારા એમ જ છે. તો એવી રીતે યમુનાજી ના સંગમ, યમુનાજી ના પાનથી ભક્તોને પેલા દેશો જે પ્રતિબંધ રૂપ હોય છે દૂર થાય છે. એવી રીતે ગંગાજી પણ આપની સાથે સંગમ થયા બાદ એ કાર્ય કરનારા થઈ ગયા માટે ઠાકોરજીના પ્રિય. સમાગમન તો ભગત સકલ સિદ્ધિતા સેવતા. પોતાના સેવકોને સકલ સિદ્ધિનું દાન કરનારા. જેવી રીતે ભક્તિ માર્ગમાં શ્રી યમુનાજી પોતાના ભક્તોને સકલ સિદ્ધિનું દાન કરે છે, એવી રીતે મર્યાદા માર્ગે પણ ગંગાજીને સેવનથી સકલ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. એમના મર્યાદા માર્ગે સકલ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ રીતે સમાનતા કઈ છે કે આવી તયા સદૃષ્ટા નિયત કમલ જાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે પ્રકાશ્ય. આ રીતે સમાનતા તો કોની હોઈ શકે? લક્ષ્મીજીની કદાચ હોઈ શકે છે. કમલજા, લક્ષ્મીજીને કમલજા પણ કહેવાય છે. જ્યારે ક્ષીર સાગરનું મંથન થયું ત્યારે એમાંથી લક્ષ્મીજી પણ પ્રકટ થયા, કમલમાં બિરાજી, એટલે આપણે કમલજા કહેવાય. એ ઠાકોરજી એમનું વર્ણન કર્યું હતું, એટલે ઠાકોરજીના પત્ની થયા. તો એ ગંગાજીની સાથે સમાનતા કદાચ લક્ષ્મીજીની હોઈ શકે છે. એ હરિપ્રિય કલિંદયા મનસ્મે કદાચ હરિપ્રિય એવા કાલિંદી, કલીનું વ્યક્તન કરે, કલીનું ખંડન કરે, કલીના દોષોનું ખંડન કરનારા એવા આપણે વાસ કરો. પછી આગળના શ્લોકમાં નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતુ યમયા તના ભવતિ તે.
સદા નમન હો આપનું ચરિત્ર તો અદ્ભુત છે કે ન જાતિ યમયાતના ભવતી તે પયપાન યમયાતના આપના પયપાન કરવા પછી યમયાતના નથી થતી કેમ કે યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાંતિ પ્રિયો ભવતી સેવના તવ હરે યથા જોતી યમ પણ પોતાના ભગિનીના પુત્રોને કેવી રીતે હનન કરી એમને પાછળ પોતાના દૂતોને કેવી રીતે મોકલી શકે એ તો એ ભક્તો તો આપના જે આપનું પયપાન જે કરે છે એ એવા ભક્તો તો આપના સેવન દ્વારા કેવી રીતે ગોપિકાઓ ભગવાનના પ્રિય ખરા એવી રીતે પણ પ્રિય થઈ જાય એમ કહેવાય છે કે યમ એ સૂર્યના પુત્ર છે એમનું કાર્ય તો બધાના પ્રાણ હરણ કરવા એવું કાર્ય છે એટલે એ દોષને દૂર કરવાની માટે યમનાજી યમાનુજા પેલા યમરાજ થયા અને પછી એ દોષને દૂર કરવાનું કારણ કે એ પ્રાણ હરણ કરે છે એમનું કાર્ય જ એવું કે એ દોષ દૂર કરવાની માટે યમનાજીનું કાર્ય સાથે વેર કરાવે ને યમ ને પોતાની ભગિનીના પુત્રો પણ એટલા જ પ્રિય છે કે એમનું ક્યારે પણ એ નુકસાન નથી કરતા પણ આપના ભક્તો તો આપના સેવનથી ભગવાનના પ્રિય થઈ જાય ભગવાનના પ્રિય થવું એ કોઈ સહેલી વાત નથી ભગવાન બધાને પ્રિય હોઈ શકે પણ ભગવાનના પ્રિય થવું એ અઘરી બધાને તો ભગવાન પ્રિય હોય એમાં કોઈ નવી વાત નથી પણ ભગવાન મને પ્રિય માને એ મોટી વાત છે કે કોની સાથે બંધાય છે કોના આગળ દિવસ થઈ જાય છે જે બધાને વશમાં રાખનારા છે એ કોઈના વશમાં થઈ જાય તો કેટલી મોટી વાત વૈષ્ણવના વશમાં શ્રી યશોદાજી બાંધવા ઈચ્છે તો બંધાઈ જાય છે ગોપીજનો કહે છે કે તમે આજ માટે નૃત્ય કરી બતાવો તો નૃત્ય કરી બતાવે છે બધું કાર્ય ગોપીજનોનું છે યશોદાજીનું બધું કાર્ય કરે છે દોડી દોડી ઉષ્ણતામાં આવે છે ને કીર્તનમાં શાક લઈને કઈ આવો લઈને રાજભોગ એટલે કે છે કે તવ હરે યથા ગોપિકા જેવી રીતે ગોપિકાઓ આપના સેવન દ્વારા ભક્તો પણ આપણીના પ્રિય રહી શકે છે એ કોઈ મોટી વાત નથી પ્રિય થવું એ તો એક સિદ્ધિ માનું એક છે કહે છે મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વમ તાવતા ન દુર્લભ તમારપિત ગુણરીતો વિકુંડ મારે આપની સાનિધ્યથી તનુ નવત્વ આ મને પ્રાપ્ત થાય કહ્યું ને તનુ નવત્વ નવ તનુ શરૂઆતમાં જ કીધું તો કે આપના સન્નિધિથી તનુનું નવત્વ થાય એટલે લિંગોપયોગી નૂતન દેહ ની સંપત્તિ પ્રાપ્ત થાય કે જેથી હું પ્રભુની લીલામાં ઉપયોગી થઈ શકું અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખે કે કોઈ જાતની ઈચ્છા નથી દર્શાવી રહી પોતાની પણ પ્રભુના લીલામાં ઉપયોગી ભાવ એ ભાવ લીલોપયોગી દેહ નૂતન દેહ સંપત્તિ વસ્તુ અને પ્રભુની લીલામાં ઉપયોગી થઈ શકું હું એના માટે તનુ નવત્વ મને પ્રાપ્ત થાય એટલે એનાથી પૂર્વ દેહની નિવૃત્તિ સૂચિત કરી છે અને એ પણ આપના કૃપાથી જ થશે એટલે અન્યથા તો નહીં થઈ શકે છે એ કહેવાને માટે કહે છે કે દુર્લભ તમારા તે મુકુંદ આપના આપ મુકુંદ પ્રિય એવા યમુનાજી છે મુકુંદના પ્રિય છે એ મુરારી
છે. એટલે આ વસ્તુ દુર્લભ નથી જે આપનું સેવન કરે છે. એટલે કે છે કે અપોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમા તવૈવ ભૂવિ કીર્તિતા નથી કદાપી ઉત્કૃષ્ટ. અપોસ્તુ તવ લાલન એટલે જ આપનું લાલન, આપનું પૂજન થવું જોઈએ. સુરધુની પરમ સંગમા, સુરધુની એટલે ગંગાજી એ વાત આવે છે પાછી, કે આપની સાથે સંગમ થયા પછી એમની કીર્તિ વધી છે. તવૈવ ભૂમિ કીર્તિતા નથી કદાપી પ્રતિષ્ઠિત. આપની જ કીર્તિ છે, પ્રતિષ્ઠિત જે જીવો છે એમનામાં તો આપની જ કીર્તિ રહેલી છે વધારે. ગંગાજી કરતા યજ્ઞાજીની કીર્તિ પુષ્ટિ માર્ગી ભક્તોને માટે વધુ છે. છેલ્લે કહે છે સ્તુતિમ તવ કરોતિ કમલ જાસ પત્ની પ્રિય હરે યદનુ સેવયા તવ ભવતિ સૌખ્યમ આ મોક્ષ. આપની કોણ સ્તુતિ કરી શકે છે? કોઈ નથી કરી. કેમ કે હરિ ના યદ અનુસેવયા ભવતિ સૌખ્યમ આ મોક્ષ. આપની સાથે સાથે જે ભગવાનનું સેવન કરે છે એને સુખ પ્રાપ્ત થાય છે. આ મોક્ષ પર્યંતનું સુખ પ્રાપ્ત થાય છે. તો એ બધી સંસાર મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. અને એટલે જે લક્ષ્મીજી છે એમની જો ઠાકોરજી સાથે પૂજન કરવામાં આવે તો એમને મોક્ષ પર્યંતનું સુખ મળી શકે છે. પણ યમુનાજીની કથા એનાથી અધિક છે. એમ તવ કથા અધિકા સકલ ગોપિકા સંગમા સ્મરશ્રમ જલાણુથી સકલ ગાત્ર જય. લક્ષ્મીજીનું સમજો વિષ્ણુ સાથે પૂજન કરે તો એને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. એકલા લક્ષ્મીજીનું પૂજન કરે તો નથી થતી. તો ધનની પ્રાપ્તિ થઈ શકે છે, પણ મોક્ષ જેને જોઈતું હોય એને વિષ્ણુ સહિત નારાયણ સહિત લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ તો એને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. પણ માર્ગી એનાથી પણ અધિક જે છે એ આપના સેવનથી પ્રાપ્ત. એમ તવ કથા અધિકા, આપની કથા એનાથી અધિક છે. એ કઈ રીતે? એ સકલ ગોપિકા સંગમા સ્મર શ્રમ જલાની સકલ ગાત્ર બધી ગોપીજનોના સંગમથી જે ઠાકોરજીએ રાસ પૂર્ણ થયા પછી જે ગોપીજનો સહિત સ્નાન કર્યું યમુનાજીમાં, તો એનાથી જે શ્રમજલ આપણું જે આ જલમાં નિશ્ચિત થયું એનાથી એ પાન કરીએ તો આપણને પૂર્ણ સ્વરૂપ સાથે સુખ પ્રાપ્ત થાય છે. હવે સ્નાન યાત્રા આવી રહી છે. એની પાછળનું ભાવ પણ એવું દર્શાવેલું છે આપણે ત્યાં. તમને ખબર છે? તમે કોઈ દિવસ સ્નાન યાત્રા નાગરાનું કોઈ કરી છે? ત્યાં ઘણા વર્ષે મને મળ્યો હતો સૌભાગ્ય કે અમે પણ હોય તો સેવા છોડીને જતા નથી, પણ હિન્દીની સેવામાં તો ક્યારેય પણ જવામાં એટલી બાદ નથી. એટલે ઈચ્છા થઈ કે આપણે સેવામાં જઈએ. ત્યાં છે ને ઠાકોરજી સાગરના ભરી ભરીને ઉછાળીને ઠાકોરજીને સ્નાન કરાવે. હા, એટલે આમ ગાગર નથી રાખતા પણ આમ ઉછાળે છે. એટલે ગાગર લઈને આમ ઉછાળે છે ઠાકોરજી ઉપર. આ એની પાછળનો ભાવ એવો કે શરદમાં જે રાસ થયો તે 3 માસ પર્યંત ચાલે. 6 માસ પર્યંત ચાલે. તો એ 6 માસ પૂરા ત્યારે થાય કે અને એ સ્નાન યાત્રાની જયારે ઠાકોરજીને રાસ પૂર્ણ થયો તો એ શ્રમ દૂર કરવા માટે ગોપિકા
દેવતાઓ સહિત જલમાં વિહાર કર્યું યમુનાજીને. અને એમાં ગોપીજનોએ બધાએ પોતાના ખુરશીમાં જલ લઈને ઠાકોરજીને સ્નાન કરાવે એ રીતે જલ ક્રીડા કરી છે. એ ભાવથી ત્યાં કેસર મિશ્રિત જલ હોય છે સ્નાન યાત્રામાં. કેસરમાં પુષ્પો વગેરે પણ પધરાવવામાં આવે છે. આ પુષ્પોનો પણ ભાવ એવો બતાવે છે કે એમાં આવે છે વર્ણન કે દેવતાઓએ પછી પુષ્પવૃષ્ટિ કરી. એટલે કેસર મિશ્રિત જલમાં પુષ્પો, ચંદન ઇત્યાદિ આ બધા સ્વામીજીના અને ગોપીજનોના પ્રિયની સુગંધના ભાવથી એમાં પધરાવવામાં આવે છે. અને બધા ફૂલ દર્શાવવામાં આવે છે, મિક્સ કરવામાં આવે છે. એ બધું આ ભાવથી છે કે દેવતાઓ પરથી પુષ્પવૃષ્ટિ કરે છે. આ એ ભાવથી ત્યાં સમય સ્મરશ્રમ જલાણુથી સકલ ગાત્રે જય સંયમ. આ જે યમુનાજીમાં ઠાકોરજીના સંપૂર્ણ સ્વરૂપને સંબંધિત થયો છે એનું આ સ્વરૂપ છે. પછી છેલ્લે વધારે સ્તુતિ કરતા શું કહેવાય એટલે કે છે કે તવાષ્ટક વિદમ મુદા પઠત સૂર સૂતે સદા સમસ્ત દુરિત થયો ભવતી નહીં. આપણી આ જે અષ્ટક છે એ હે સૂર સુતા, સૂર્યના પુત્રી આપ જે સદા આ અષ્ટકનું પ્રેમપૂર્વક પાઠ કરે છે એના સમસ્ત દુરિત સમસ્ત પાપો અપરાધો બધા દૂર થાય છે અને લોકોની પ્રતિ વધે છે. આ ફલશ્રુતિ બતાવી છે નવમા શ્લોકમાં. તયા સકલ સિદ્ધયો ગુરરી પુષ્પ સંતુષ્ટ. આ સકલ સિદ્ધિઓ આજે અષ્ટવિધ સિદ્ધિઓ જે છે એના દ્વારા ગુરારી પ્રભુ સંતુષ્ટ થાય છે. અને સ્વભાવ વિજયો ભવે પ્રગતિઓ. સ્વભાવ વિજયો ભવે કહ્યું એનું તાત્પર્ય એમ છે કે જીવનો સ્વભાવ જે છે દોષ નો જ છે. અને દોષયુક્ત જીવને સ્વીકાર, જીવ સાથે કોઈ સંબંધ નહીં રાખવો એ પ્રભુનો સ્વભાવ છે. પણ યમુનાજીની કૃપાથી જીવનો જે સ્વભાવ છે એ પણ બદલી શકે છે અને પ્રભુનો સ્વભાવ પણ બદલી શકે છે. દોષયુક્ત એવા પણ હોય તો એની સ્વીકાર કરવું જરૂરી છે. સ્વભાવ વિજયો ભવે એ ભાવથી અહીંયા કહે છે કે બંને ઉભય પક્ષે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત છે. એનો પણ સ્વભાવ બદલાય છે. તે પણ પોતાના સ્વભાવ બદલી દોષવાળાઓ પણ જીવનની કૃપા કરી પુષ્ટિ કરી સ્વીકાર કરે. કોઈને આમનો લગતો ક્વેશ્ચન હોય તો પૂછી જો, પછી ક્લિયર થઈ જાય. જેને કઈ ક્વેશ્ચન હોય બેન. વલ્લભા સંગમ પછી ભૂમિ પર ગંગાજીનું પણ મહત્વ વધ્યું. સુરત ગંગાજી